ઘટોત્કચ કહે છે કે માતા, હું તે કહ્યું હતું તેવા એક મનુષ્યને લઈ આવ્યો છે, પણ કે છે એ મનુષ્ય શરીરથી જ છે પણ બીજી રીતે નથી. તો ભીડીમાં પૂછે છે અને આશ્ચર્ય થાય છે કે કેવી રીતે? તો કે શું એ બાળક છે કે ના? તો શું એ બ્રાહ્મણ છે કે ના? તો શું કે એ કેવી રીતે? અરે કે છે તું જોતો ખરા. અને જેવી હિડિંબા દર્શન કરે છે કે તરત જ એને એમ ખબર પડે છે કે અરે તું શું આમને લઈ આવ્યો છે? તો કે છે હા. કોણ છે? તો કે છો આ તો આપણા બંનેનું ભાગ્ય છે, તું પ્રણામ કર. અને હિડિંબા ઘટોત્કચને પ્રણામ કરવા કહે છે. ત્યારે હવે મજા આવશે. તમે જો કે ભીમ એક નાનકડો સરસ મજાનો એક જ બે જ શબ્દોનો સંવાદ બોલે છે કે છે દેવી હિડિંબે કિમિદમ. હિડિંબા આ બધું શું છે? અને હિડિંબા ત્યારે એના કાનમાં ભીમના કહે છે આર્યપુત્ર ઈદૃશમ ઇવ. આ તો આ છે. હવે કોઈ પણ વાચકને આ બે સંવાદોને વાંચ્યા પછી ભીમે કહ્યા પછી હિડિંબાએ એના કાનમાં શું કહ્યું હશે એ અંદાજ લગાવવો અઘરો છે મિત્રો. અને એમાંથી જ આજે મને આ ત્રીજો મધ્યમ ઘટોત્કચ ફલિત થયો છે. જો હિડિંબાએ કાનમાં આટલું જ કીધું, ઈદૃશમ ઇવ આર્યપુત્ર, આ તો આ છે. અને તરત ભીમનો એક નાનકડો સંવાદ છે કે છે જાત્યા રાક્ષસી નતુ સમુદાચારેણ. તું ખાલી જાતિથી જ રાક્ષસી છે, આચાર એટલે સમુદાચાર, તારા આચાર વિચારથી રાક્ષસી નથી. હવે મિત્રો પ્રશ્ન એ થાય, નાટક તો અહીંયા પૂર્ણ થઈ જાય, કેશવદાસનો પરિવાર બચી જાય, મધ્યમ પુત્ર એક મધ્યમ એટલે કે આપણો ભીમ પોતાના પરિવારને મળી ગયો, અને બીજો મધ્યમ કેશવદાસનો પુત્ર એના પરિવારને મળી ગયો. આપણે ભણાવતી વખતે ત્રણ રીતે આ શીર્ષકને ભણાવીએ કે મધ્યમમ અધિકૃત્ય કૃતમ રૂપકમ અથવા નાટકમ એ મધ્યમ વ્યાયોગ. તો મધ્યમ પાત્રને ધ્યાનમાં રાખીને જે શીર્ષક અપાયું છે તેનું નામ મધ્યમ વ્યાયોગ. બીજું આપણે એવું કહીએ કે મધ્યમસ્ય ભીમસ્ય પત્ની પુત્રી ભામ વ્યાયોગ. મધ્યમ એવા ભીમનો પત્ની અને પુત્ર સાથે વ્યાયોગ થયો માટે મધ્યમ વ્યાયોગ છે. એવી જ રીતે કેશવદાસના પુત્રનો પોતાના પરિવાર સાથે વ્યાયોગ એટલે સંયોગ થયો એટલે મધ્યમ. અરે હજુ ત્રીજી રીતે કહે છે કે બે મધ્યમોનું જેમાં વર્ણન છે તેનું નામ પણ મધ્યમ વ્યાયોગ. પણ મિત્રો એક ચોથી રીતે મારે એ કહેવું છે કે આમાં ઘટોત્કચ પણ મધ્યમ છે. કેવી રીતે? આ તર્ક માત્ર 5-7 મિનિટમાં તમારી સામે મૂકવો છે. મિત્રો, મહાકવિ ભાસ માનવતાના કવિ છે. કાલિદાસ સભ્ય સમાજના કવિ છે, પ્રણયના કવિ છે, શૃંગારના કવિ છે અને ઉપમાના કવિ છે. તમે એમના પાત્રો જુઓ, દુષ્યંત અને શકુંતલા, પુરુરવા અને ઉર્વશી, બધા સ્વર્ગીય પાત્રો છે. સમાજના ઉચ્ચ વર્ગની સાથે કાલિદાસનો નાતો છે. મહાકવિ ભવભૂતિ એ સામાજિક કવિ છે, પરિવારના કવિ છે અને કારુણ્યના કવિ છે. રામ અને સીતાની વાત કરીને ઉત્તર રામચરિતમાં એમણે માલતી માધવમાં એમણે મૂક્યા. પણ મહાકવિ ભાસ એ માનવતાના કવિ છે. પ્રત્યેક મનુષ્યમાં એક ઉમદા ગુણ પડ્યો જ હોય છે, એને શોધવાનું કાર્ય એ મહાકવિ ભાસ કરે છે. એ એવા મરજીવા છે કે એમણે પ્રત્યેક રૂપકોમાં, પ્રત્યેક નાટકોમાં આ કામ કર્યું છે. જો તમે સૂક્ષ્મ રીતે જુઓ તો એમણે માનવીય ઉમદા ગુણોનું ચયન કરવાનો ઉમદા પ્રયત્ન કર્યો છે. કેવી રીતે? જે પુત્ર મધ્યમ એટલે કે ઘટોત્કચ, એક તરફ પિતા એનો માનવીય છે, બીજી તરફ માતા એ રાક્ષસી છે. પિતાનો વારસો પ્રાપ્ત કરેલો ઘટોત્કચ નથી હસ્તિનાપુરમાં જઈ શકતો, કારણ કે એને ત્યાં હસ્તિનાપુર વાસીઓ સ્વીકારતા નથી અથવા ભીમની સહજ સ્વીકૃતિ નથી. બીજી તરફ જંગલમાં હોવા છતાં રાક્ષસો એને જોયા કરે છે કે આમાં અડધું તો મનુષ્યત્વ છે અને અડધું જ આપણું પેલી હિડિંબાનું રાક્ષસી તત્વ. એટલે અવસ્થાને કારણે ઉભય સ્થિતિએ ઉભેલો આપણો મધ્યમ એક ઘટોત્કચ છે. એની અવસ્થાને કારણે ઘટોત્કચ પણ મધ્યમ છે, અડધો મનુષ્ય છે, અડધો રાક્ષસી જ છે. આ કારણે એ મધ્યમ છે. હજુ વધારે મધ્યમ કેવી રીતે છે? એ નથી મનુષ્યો ભેગો રહી શકતો,
એ નથી જંગલોમાં રહેવા છતાં શાંતિ પામી શકતો. અને જે મહાકવિ ભાસ આપણને એમના 13 નાટકોનું જો આપણે અધ્યયન કરીએ અને એમની માનવતાને આપણે શોધીએ, અથવા આપણને ખબર જ છે એને આપણે નિહાળીએ, અથવા એનું આપણે આત્મસાત આપણે એને કરીએ, તો જે ભાસ દુર્યોધનને સુયોધન બનાવે, જે મહાકવિ ભાસ આપણને બધા જ નાટકોને જોઈએ તો જે લક્ષ્મણને આપણે ખાસ કરીને પ્રતિમા નાટક જોવું જોઈએ કે સીતાજીને ક્યાંય મૃગ માગવા નથી જવા દેતા, લક્ષ્મણને લક્ષ્મણ દોરવા, રેખા દોરવાનો મોકો જ નથી આપતા. પેલા રાવણને પણ એમણે ક્ષાત્ર ધર્મ જો તેજ હોય તો રામ સીતાને લઈ જાય એવું કહીને પોતાની લંપટતામાંથી દૂર કરતા હોય. અને આપણે ચારુદત્તમાં જોઈએ કે ગણિકા એવી વસંત સેનાને ગૃહિણીનું સ્થાન અપાવતા હોય. તો એવા મહાકવિ ભાસ આ મધ્યમ અવસ્થાએ ઉભેલા ઘટોત્કચને એના માતા પિતા સાથે ન મળાવે. અને માટે મિત્રો, જે હિડિંબાએ ભીમના કાનમાં કહ્યું ને, આર્યપુત્ર ઈદૃશમિવ, ભીમે પૂછ્યું હિડિંબે કિમિદમ, તો કે છે આર્યપુત્ર ઈદૃશમિવ, તમારા મિલન માટે અને તમારા આ પુત્રના, આપણી બંને સાથીના મિલન માટે મેં આ ઈરાદાપૂર્વક મોકલેલું, મારા પારણાને બાને મનુષ્યને શોધવા મોકલેલો ઘટોત્કચને. એ તો એક બહાનું હતું, વ્યાજેન કૃતમ એતદ કાર્યમ. માટે આ દ્રષ્ટિએ આપણે જોઈએ તો મિત્રો, અહીંયા ભીમ પાંડવોમાં મધ્યમ છે એટલું જ નથી, કેશવદાસનો પુત્ર મધ્યમ છે એટલું જ નથી, ત્રીજો એક મધ્યમ છે, અને એ મધ્યમ એટલે ઘટોત્કચ. અને એને આપણે જો ઢાળવો હોય સંસ્કૃતની દૃષ્ટિએ તો અવસ્થાનુસારમ મધ્યમમ ઘટોત્કચમ અધિકૃત્ય કૃતમ વ્યાયોગ ઇતિ મધ્યમ વ્યાયોગ. જે અવસ્થાને કારણે મધ્યમ બન્યો છે, અડધો મનુષ્ય છે, અડધો રાક્ષસી જ છે, એ નથી જંગલમાં રહી શકતો, નથી શહેરમાં જઈ શકતો. એટલે આવો માનસિક અવસ્થાથી દુખી ઘટોત્કચ શું પોતાના માતા પિતાને મળવા નહીં માંગતો હોય? અને માટે મહાકવિ ભાસે આવા એક બાળકને, જે માતાની સાથે રહે છે ખરો પણ બીજા ટગર ટગર જોયા કરે છે, જે પિતા એને ઈચ્છે છે ખરો પણ હસ્તિનાપુર લઈ નથી જઈ શકતો, આવા મધ્યમને એમણે પોતાના પરિવારની સાથે મેળવી દીધો છે. અને માટે અહીંયા આપણને ભીમ અને કેશવદાસના મધ્યમની સાથે સાથે ત્રીજો એક મધ્યમ મળે છે, અને એ મધ્યમ આપણું ઘટોત્કચ છે. હવે આને બે આપણા મહાનુભાવોની, એટલે કે બે વિદ્વતજનોની પુષ્ટિ છે. એક રછો પરીખ સાહેબ એમના એક પુસ્તકમાં લખે છે કે ભાસના પાત્રો માનવીય છે, અને જે રીતે ભીમને કેશવદાસના પરિવારને જોઈને પોતાનું માનવત્વ જાગ્યું, પોતે ક્ષત્રિય છે અને પોતે આ પરિવારને બચાવવો જોઈએ એવું એમણે સ્વીકાર્યું, અને ક્ષાત્ર ધર્મને કારણે એણે માનવીય તત્વ જગાડીને આખા પરિવારને પેલા ઘટોત્કચથી બચાવ્યો. તો ઘટોત્કચમાં પણ ભીમના માનવીય તત્વો આવે છે, અને એ માનવીય તત્વોને કારણે એ ઈચ્છતો નથી કે આ બ્રાહ્મણોમાંથી બધાનો વધ થાય, કોઈ એક આવે એવું માનવીય તત્વ. અંતે જો કેશવદાસના પુત્રો પોતાના માતા પિતાને મળવા માંગતા હોય તો ભીમના જેવી માનવીયતા વાળો ઘટોત્કચ શું પોતાના માતા પોતાની માતા હિડિંબા અને પિતા ભીમને મળવા ન માંગતો હોય? આ દૃષ્ટિએ રછો પરીખ સાહેબની એ વાતને પણ ઇંગિત કરવી જોઈએ કે ઘટોત્કચ પણ મધ્યમ છે. એક નાંદી સાહેબ પોતાના નાટકો પરિચય એવા પુસ્તકમાં આના વિશે સ્પષ્ટતા કરે છે કે છે કિમિદમ ઈદૃશમ એવ. તો જે ભીમના કાનમાં હિડિંબાએ કહ્યું એ વાત પણ કદાચ ભીમને અને પોતાને તથા પોતાના પુત્ર ઘટોત્કચને મળવા કરેલી આ એક યોજનાબદ્ધ વ્યવસ્થા હતી, જેને કારણે આ આખું શીર્ષક મધ્યમ વ્યાયોગ થયું છે. અને મિત્રો, અવસ્થાને કારણે મધ્યમ રહેલા મનુષ્યોનો, એ ભલે ઘટોત્કચ હોય, કેશવદાસનો પુત્ર મધ્યમ હોય, કે આજે હું કે તમે હોઈએ, પણ મધ્યમ અવસ્થાએ આવી મુશ્કેલીઓ જ હોય છે. અતિ ઊંચા સમૃદ્ધ કુટુંબમાં આ તકલીફ નથી,
ત્રીજા એક અત્યંત કનિષ્ઠ વર્ગમાં આ મુશ્કેલી નથી, પણ જેમ મધ્યમ બધે પીસાય છે, ભીસાય છે, મુશ્કેલીમાં આવે છે, એમ ઘટોત્કચ પણ એની જન્મની અવસ્થાને કારણે, રહેવાની અવસ્થાને કારણે, માતા પિતા ભિન્ન ભિન્ન જાતિના હોવાને કારણે, અવસ્થાને કારણે દુઃખી બાળક હતો. એ દુઃખી બાળકને જોડવાનો પ્રયત્ન મહાકવિ ભાસે કર્યો છે. એ દૃષ્ટિએ પણ મધ્યમ વ્યાયોગ એવું શીર્ષક યથાર્થ થાય છે. હું માનું છું કે આપ સૌને આ નાનકડી વાત સમજાઈ ગઈ હશે. મહાકવિ ભાસ એ માનવતાના કવિ છે. કર્ણભારમાં પણ કર્ણને એમણે નાનકડી 3 બાતોથી, ભલે એ મરી જવાનો છે, પણ એક 3 જ નાના વાક્યોથી કેટલો મોટો ઉદ્દાત્ત બતાવી દીધો છે. કે છે હતો વા પ્રાપ્તસી સ્વર્ગમ જીતવા ભોક્ષસે મહિમ. હણાઈ જઈશ તો સ્વર્ગ મળશે, જીતીશ તો પૃથ્વી. અને હતેશુ દેહેશુ ગુણાહા ધરંતે. આ જો દેહ ધારણ કરે, ગુણો જ ધારણ, હતેશુ દેહેશુ ગુણાહા ધરણ, હણાઈ જઈશું તો પણ આ ગુણો તો રહેવાના જ છે. અને છેલ્લું મહાન વાક્ય કે છે હુતમ ચ દત્તમ ચ તથૈવ તિષ્ઠતિ. આપેલું અને હોમેલું ક્યાંય જતું નથી. માટે શક્ર ખલુ મયા વંચિતો, ઇન્દ્ર મારાથી છેતરાયો છે, માટે હે શલ્ય આ આપી દેવું છે. એનો ભલે હણાઈ જાય છે, એનું મૃત્યુ થાય છે, પણ હું માનું છું કે કવચ કુંડળ દાન કરવા વાળો, અત્યંત વિલ પાવર વાળો અને ઉમદા માનવીય તત્વ વાળો મહાકવિ ભાસનો કર્ણ ક્યારેય મરાતો નથી. એમ પ્રત્યેક પાત્રને જુઓ. સ્વપ્નવાસવ દત્તમનું શીર્ષક પણ તમે જુઓ, અવિમારક જુઓ, એને સૂક્ષ્મ રીતે જોશો તો મહાકવિ ભાસના બધા જ ટાઇટલો એ બ્રાન્ડિંગ શીર્ષકો છે. એમણે એવા બ્રાન્ડ શીર્ષકો આપણી સમક્ષ મૂક્યા છે કે જો એનું અન્વેષણ તત્કાલિક સમયને ધ્યાનમાં રાખીને જોઈએ તો તમને રોજ એક નવો ઘટોત્કચ મળશે અને એનું પુનઃ પુનઃ આપણને આવી જ રીતે આવર્તન કરવાનું મન થશે અને એક નવા સંશોધનની દિશાનો પણ વિદ્યાર્થી મિત્રોને લાભ મળશે. તો આપ સૌને આટલું કહીને વિનમું છું કે મહાકવિ ભાસના માનવીય અભિગમને કારણે અને એમણે જે એમના સંવાદો રચ્યા હોય છે એને કારણે જો પુનઃ પુનઃ એને વાંચવામાં આવે, પુનઃ પુનઃ એનું અન્વેષણ કરવામાં આવે અને એમના સર્વાંગી અભિગમને જો સમજવામાં આવે તો આપણને સૌને ઘટોત્કચ જે આવી ઉભય અવસ્થાએ ઉભો છે તેના માતા પિતાને મળવા એક સાયકોલોજીકલ દૃષ્ટિએ પણ ઈચ્છે. અને એ દૃષ્ટિએ અહીંયા મધ્યમ પાંડવ મધ્યમ ભીમ તો છે જ, કેશવદાસનો પુત્ર તો છે જ, પણ ઘટોત્કચ પણ મધ્યમ છે અને તેનું પણ એના માતા પિતાની સાથે મિલન થયું છે. એ દૃષ્ટિએ ભાસે 3 મધ્યમોનું અહીંયા સુંદર મિલન ગોઠવ્યું છે અને આ વાતને મિત્રો એમણે આપણી સમક્ષ પ્રસ્તુત કરી છે. હું માનું છું સૌને જે કંઈ પણ સંતુષ્ટિ થઈ હોય તે એ નાનકડો નમ્ર પ્રયાસ હતો. કદાચ કોઈ ત્રુટિ હોય તો પશ્ચાત આપ સૌ આની ચર્ચા વિચારણા કરી શકાય છે અને આપ સૌને ચરણે આ નાનકડો નમ્ર પ્રયાસ ધરું છું. સૌને વંદન અને ખૂબ ખૂબ ધન્યવાદ. આ તકે મને આ નાનકડો નમ્ર પ્રયાસ કરવાનો મોકો આપવા બદલ માન્યવર પ્રિય મિત્ર રાજેશભાઈ, બંને બંધુઓ દિલીપસિંહ અને અપર મહેશભાઈ અને સમગ્ર યુનિવર્સિટીનો હું આભાર માનીને વિરમું છું. નમસ્કાર, ધન્યવાદ. ધન્યવાદ મહેશભાઈ, ખૂબ જ સુંદર, ખૂબ મજા આવી. ખૂબ જ ઓછા સમયમાં આપે, મેં જોયું કે લગભગ 30 મિનિટ જેટલો સમય લીધો છે, પરંતુ આ 30 મિનિટ જેટલા ખૂબ જ ઓછા સમયમાં ખૂબ જ મોટી વાત કરી દીધી છે. આ તમારી ખૂબ જ આ એક વિશેષતા છે કે ઓછા સમયમાં મુખ્ય મુદ્દાની વાત આપે કરી છે અને છતાં કેટલી બધી વાતો જુદી જુદી આપે કરી. મને આજે એ દિવસ યાદ આવી ગયો જ્યારે તમે ગોધરા અમારી કોલેજમાં સ્વામી વિવેકાનંદ વિશેનો નેશનલ સેમિનાર હતો અને મુખ્ય વક્તા તરીકે આવ્યા હતા. ખૂબ જ એ વખતે પણ અમારા સ્ટાફના બધા અધ્યાપકોને અને અમારા વિદ્યાર્થીઓ તમને આજે પણ યાદ કરે છે. એવું આજે ફરી એક સુંદર પ્રવચન, સુંદર વ્યાખ્યાન તમારું રહ્યું. નાંદી શ્લોક એનો જે છે ત્યાંથી શરૂઆત કરી. બહુ સરસ રીતે નાંદી શ્લોકને સમજાવ્યો તમે. જો કે ભટ્ટ સાહેબે જે લીધું હતું એ પ્રમાણે તો નાંદ્યંતે તતઃ પ્રવિશતિ, એટલે નાંદી પૂરી થઈ ગયા પછી, પરંતુ આ જે પ્રથમ શ્લોક છે નાંદી શ્લોક, અને પાછું એમ પણ કેવું પડે, સ્પષ્ટતા કરવી પડે કે પ્રથમ શ્લોકમાં જે વામન સ્વરૂપ વિષ્ણુનું જે વર્ણન કર્યું છે એને તમે સરસ રીતે સમજાવ્યું.
એ બહુ સરસ. તમે જયારે સવારે મને વિષય આપ્યો ત્યારે મને પણ એમ લાગ્યું કે ત્રીજો મધ્યમ એટલે બે મધ્યમ વિશે તો અમે બધા જાણતા જ હતા. મહેશભાઈ જયારે કઈ આવે છે ત્યારે નવું સંશોધન કરે છે. ખૂબ જ સુંદર વાત કરી. ખરેખર આખું જે છે આ તમારો જે વિષય, એ વિષયનો જે સાર બધો જે છે એ છેલ્લા બે જે વાક્યો છે ભીમ અને હિડિંબાના, જેમાં ભીમ એમ કે છે કે દેવી હિડિંબે કિમિદમ, અને હિડિંબા જે છે કે ઈદૃશમ ઇવ આર્યપુત્ર, આ પ્રમાણે છે. આ એક આમાં એક ભાસની શૈલી પણ છે કે એમની એક જુદી શૈલી પણ દેખાઈ આવે છે, પણ એમાં આ બધું તત્વ રહેલું છે આ તમારા ટાઇટલનું મૂળ વસ્તુ કે બિલકુલ બિલકુલ ભીમ મધ્યમ છે. આપણે જાણીએ છીએ કેશવદાસના 3 પુત્રો છે એમાં એક મધ્યમ છે એ જાણીએ છીએ, પરંતુ ઘટોત્કચ પણ મધ્યમ છે. પિતા માનવીય ગુણો ધરાવે છે, માતા રાક્ષસી ગુણો ધરાવે છે, અને આ એ કોઈ બાજુ રહી શકતો નથી, એ પણ એની એક વિડંબણા છે. બહુ સરસ છે. આટલા નાના ટૂંકા સમયમાં તમે એક તો માનવતાના કવિ, ભાસ એ માનવતાના કવિ છે એ કહ્યું, સાથે સાથે કાલિદાસ અને ભવભૂતિના પાત્રોને પણ બહુ ટૂંકમાં લઈ લીધા. તો આ એક વિશેષ તમારી એક આવડત છે. ખૂબ જ મજા આવી. તમે બહુ છણાવટથી કહ્યું છે, તો હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું મહેશભાઈ. અને હવે આજના આપણા બીજા वक्ता, आज के हमारे दूसरे व्याख्याता, और जो रोज हम सबको जोड़ते हैं, और ये पूरी व्याख्यान श्रेणी के मूल में जिनका विचार रहा है, ऐसे महेश भाई पटेल हमारे गोधरा वाले, जो हमारे संभाषण के अंदर जो शुरू हुआ है, उनके संयोजक श्री महेश भाई पटेल। महेश भाई पटेल को कई बार मैंने बोला कि महेश भाई आप भी एक व्याख्यान दीजिए। महेश भाई तो चल रहे थे, लेकिन महेश भाई खुद बहुत ही अच्छे ये बताने का मेरा उपक्रम है। जैसे कि एक बात और भी आपके सामने में रखूंगा कि भास की जितनी भी कृतियां हैं, तो उसके अंदर भास एक भी शब्द ऐसा नहीं लिखता जो निरर्थक हो, जिसका कोई उपयोग ना हो। क्योंकि भास ने जितने भी शब्द अपनी कृतियों के अंदर रखे हैं, तो प्रत्येक शब्द का कोई विशेष प्रयोजन है, उसका कोई मनोवैज्ञानिक कारण है, उसके पीछे कोई गूढ़ार्थ रहा है, उसके पीछे कोई भावी योजना रही है। ऐसा योजना बना के भास अपनी कृति का निबंधन करता है। इसका भी कोई उदाहरण मुझे देना चाहिए, तो मैं 2 बात आपके सामने रखूंगा। पहली बात कि जो कर्णभार है उसका जो पहला श्लोक, गांधी श्लोक आपने कहा कि हम नहीं कह सकते, पहला जो श्लोक है उसके अंदर उसने बताया है, नर मृगपति वर्ष्मा लोकन भ्रांत नारी नर सुपर्व व्रात पाताल लोक, ऐसा करके उसने पहला जो श्लोक है वो लिखा है। उसके अंदर एक मनोवैज्ञानिक क्रम रखा हुआ है। कैसे? तो जैसे नृसिंह वहां पर प्रकट हुए, नृसिंह का आविर्भाव हुआ, तो वहां जो लोग खड़े थे वो सब डर गए। लेकिन जो लोग डरे उसमें से सबसे पहला कौन डरा? तो भास कहते हैं, नारी नर दनुज सुपर्व प्रात पाताल लोक। जहां जो लोग थे उसमें से पहले, सबसे पहले वहां पर जो नारियां थी, स्त्री लोग जो थे वो सब डर गए। उसके बाद नर यानी कि पुरुष सब डर गए। उसके बाद दानव का जो समुदाय था वो सब डर गया। उसके बाद देवता वहां पर थे वो डर गए, और आखिर में जो पाताल के निवासी थे वो सब वहां पर डर गए। इसमें मनोवैज्ञानिक क्रम कैसे हो सकता है? तो ये बहुत ही रोचक तथ्य है। जैसे हम व्यवहार में नारी नर ऐसा प्रयोग नहीं करते, नर नारी ऐसा प्रयोग करते हैं, और कहीं पर भी आपको किसी भी साहित्य कृति में, वो चाहे संस्कृत की हो या गुजराती की हो या किसी भी भाषा की हो, नारी नर ऐसा प्रयोग शायद ही मिलेगा, लेकिन भास की कृति में हमें मिलता है।
तो ऐसा क्रम का परिवर्तन करने का कारण क्या रहा होगा भास के सामने, अथवा तो भास ने ये प्रचलित जो क्रम है उसको परिवर्तित क्यों किया होगा, ये प्रश्न उठना चाहिए। तो मेरा ऐसा मानना है कि जब भी कोई डरावनी घटना हमारे आसपास के वातावरण में घटित होती है तो सबसे पहले जो स्त्री होती है वो डर जाती है, क्योंकि उनका एक स्वाभाविक धर्म है कि भय उसके अंदर रहता है। तो नुसी का आविर्भाव हुआ, उसको देखकर सबसे पहले वहां पर जो नारियां, जो स्त्री जो वहां पर खड़ी थी वो सब डर गए। जब स्त्रियां डर गई तो उनको देखकर कुछ भी डर गए। तो नारी, उसके बाद नर, और नर डर गए, नारियां डर गई, तो फिर दानव लोग डरने लगे। उनको देखकर देवता का समुदाय था वो डर गया, ये क्या हो रहा है, क्या हो रहा है। तो एक मनोवैज्ञानिक क्रम भास यहाँ पर रखते हैं। दूसरा भी ऐसा एक उदाहरण हमको कर्णभार में ही मिल जाएगा। जब कर्ण शल्य को अपने अस्त्र का वृत्तांत सुनाता है कि मैं अस्त्र विद्या को प्राप्त करने के लिए गुरु परशुराम के वहां गया था, तो परशुराम के लिए वो बार बार जामदग्नि, जामदग्नि ऐसे शब्द का प्रयोग करता है। वैसे परशुराम को हमारे साहित्य में राम कहा गया है, परशुराम कहा गया है, केतु, क्षत्रांतक, ऐसे बहुत तो ऐसे बहुत सारे शब्द हैं जो भास वहां पर उसका प्रयोग कर सकता था, फिर भी भास ने वो शब्द न प्रयोग करके जामदग्नि ऐसे शब्द का ही प्रयोग किया। वो सही है, ऐसा क्यों किया होगा? तो इसका भी एक कारण यह रहा होगा कि भास को शाप की घटना आगे दिखानी, तो उसमें जामदग्नि शब्द में अग्नि शब्द होता है। जैसे परशुराम शब्द के अंदर शब्द है परशु, जामदग्नि शब्द में शब्द है अग्नि, और अग्नि जो होता है वो क्रोध का प्रतिनिधित्व करता है, क्रोध दिखाता है, और क्रोध आगे जाकर शाप में परिणमित होता है, और शाप फिर शोक में परिणमित होता है। तो शोक दिखाना है उसको, भास को, तो वो दिखाने के लिए यहाँ इस शब्द का बार बार वो प्रयोग करता है। उससे परशुराम लिखा होता तो परशु से विनाश अभिलक्षित होता, और विनाश को वहां पर है ही नहीं, क्योंकि वहां तो शाप की घटना आगे जाके दिखानी। तो इसलिए ऐसे जब कोई छोटे छोटे शब्द भास लिखता है तो उसके पीछे भी उसका कोई मनोवैज्ञानिक या भावी योजना का कारण रहता है, ऐसा मेरा मानना है। तो शीर्षक के बारे में भास का अपना क्या मंतव्य है, क्या राय है, उसके बारे में हम सोचेंगे। तो हम जानते हैं कि कर्णभार नाटक का जो शीर्षक है उसके विषय में बहुत सारे विद्वानों ने अपने अपने मत रखे, बहुत सारे मत हैं। वो सब मत के अंदर हम नहीं पढ़ने वाले, क्योंकि वो हमारा विषय ही नहीं है, क्योंकि इस शीर्षक को हम दूसरे पहलू से देखने वाले हैं। तो किस विद्वान ने क्या मत दिया है उसकी चर्चा में हम नहीं आएंगे। शीर्षक है कर्णभार, कर्ण का भार, भार यानी कि चिंता, उसका संताप, उसका उद्वेग, उसका परिताप, ये सब वहां पर उपलक्षित होता है, ये सब वहां पर लक्षित होता है। तो भास का जो परिताप है, उसकी जो चिंता है, वो कहाँ पर प्रकट हुई है, या फिर भास ने ऐसे कहाँ पर ऐसे स्थान रखे जहां जहां पर कर्ण की चिंता प्रकट होती रही है, ये देखना हमारा काम है आज के व्याख्यान का। और उस चिंता के कौन कौन से कारण रहे हैं ये भी देखना हमारा कार्य है। यहाँ दो रीति से हम ये देख सकते हैं। पहली बात ये है कि कर्ण के अलावा इस नाटक में जो भी पात्र रहे हैं उन सभी पात्रों ने कर्ण की चिंता को कैसे देखा है, और दूसरी बात कि कर्ण ने अपनी चिंता को स्वयं कैसे देखा है। तो ये दो तरीकों से कर्ण का जो परिताप है उसको हम देख सकते हैं। तो मैं कहना चाहूंगा कि नाटक के आरंभ के अंदर एक भट्ट यानी कि कोई एक सैनिक प्रवेश करता है, और वो सैनिक युद्ध की स्थिति का वर्णन करता है कि अब युद्ध शुरू हो गया है और मुझे कर्ण को बुलाने के लिए जाना है। तो निवेद्यताम निवेद्यताम महाराज अंगेश्वराय कह के वो भट्ट वहां पर प्रवेश करता है। फिर वो भट्ट कर्ण ने जो वेशभूषा पहनी है उसका भी वर्णन करता है कि ये युद्ध के वेश के अंदर सज है, और युद्धोत्सव प्रमुख है, युद्ध के सेनापति है, और युद्ध में जो आनंद प्राप्त करते हैं ऐसे कर्ण हमारे सामने आ रहे हैं। ऐसा वर्णन करके वो भट्ट की सूक्ष्म दृष्टि आप देखिए, बहुत छोटा सा पात्र है भट्ट का, सैनिक है, सामान्य सैनिक है,
फिर भी उसकी जो विवेक बुद्धि है वो देखने लायक है। वो ये सब कर्ण का वर्णन करके एक शब्द रख देता है वहां पर, और वो शब्द क्या है? शब्द है अदृष्ट पूर्व दुष्ट पराक्रमस्य अभूतपूर्व हृदय परिताप। भी नहीं देखा गया ऐसा परिताप हमें कर्ण में देखने को मिल रहा है। तो सबसे पहले कर्ण जो है वो चिंताग्रस्त है, उसको परिताप हुआ है। ये सबसे पहले किसको अभिलक्षित होता है, किसको ये ज्ञात होता है? भट्ट को। और भट्ट सबसे पहले हमको ये बताता है कि ये कर्ण जो है वो चिंतापूर्ण है, वो परिताप से ग्रसित है, उसे मानसिक संवेदना उसकी ठीक नहीं है। सबसे पहले ये दिखना ये भट्ट देखता है। दूसरी बात, आगे जाके भट्ट एक दूसरा भी वाक्य बोलता है, उसमें वो कहता है कि जो युद्ध में जब युद्ध होता है तो जो सबसे आगे रहता है और युद्ध में कभी जो डरता नहीं है, ऐसा जो कर्ण है उसकी क्या स्थिति है? संप्रति सशोक मुपैति धीमान। इस वक्त वो शोक से ग्रसित है, ऐसे दिख रहे हैं। तो 2 बार भट्ट कर्ण की चिंता का वर्णन करता है। वो चिंता का कारण क्या है ये नहीं जानता है, लेकिन फिर पता है कि इतना बड़ा योद्धा चिंता से ग्रसित है। तो ये भी एक ऐसा पात्र है पूरे नाटक में जो सबसे पहले कर्ण का जो भार है, कर्ण की जो चिंता है, उसका उद्वेग है, उसको हमारे सामने रखता है। और दूसरी बात, कर्ण स्वयं अपने परिताप को हमारे सामने रखता है, और वो कर्ण स्वयं भी जानता है कि मुझे शोक हो रहा है, मुझे दुख हो रहा है। कहां पर दुख हो रहा है वो भी वो हमें बताता है। जैसे कि कर्ण कहता है, मां तावन मम शरमार्ग लक्ष्य भूता संप्राप्ता चित्तपद। मेरा जो बाण है, जो तीर है, वो जब चलता है तो उसके मार्ग में जो भी लोग आते हैं वो जीवित नहीं रहते, वो सब मर जाते हैं। ऐसा मैं शक्तिशाली हूं। अपना पराक्रम का वर्णन करता है पहले, और अपने पराक्रम का वर्णन करने के बाद फिर वो कहता है कि मैं कैसा हूं? तो जैसे यमराज है, क्रोधित हुए यमराज, ऐसा मैं हूं। तो अपने पराक्रम को बहुत ही स्तर पर कर्ण ले जाता है। लेकिन उसके तुरंत बाद ही कर्ण फिर कहता है कि वैधूर्यमापतति चेतसि युद्ध काले। जब युद्ध की स्थिति आई है तभी मेरे हाँ આપનો અવાજ સહેજ કપાય છે। જી સર। દિલીપભાઈ, બધે એવું થાય છે કે ખાલી મારા ફોનમાં એવું થાય છે? એક જ મિનિટ સર। ના સર, બધે જેવું થાય છે। ના બધે જેવું થાય છે, બધે તકલીફ છે, એટલે એમને થોડું માઇક્રોફોન સરખું કરવાની જરૂર છે। મને એવું લાગ્યું કે પવન આવે છે, પણ સમથિંગ પ્રોબ્લેમ। ના થોડો પ્રશ્ન છે સર, નેટવર્ક માં આજે પ્રોબ્લેમ છે સાહેબ। हाँ बिल्कुल, हमारे ત્યાં પવન છે। હા હા, કઈ નહીં, શરૂ રાખો, નો પ્રોબ્લેમ, ચાલવા દો હવે। वो कर्ण कहता है कि वैधूर्यमापतति चेतसि युद्ध काल हुआ तभी मेरे अंदर एक संताप, एक शोक खड़ा हुआ है। और वो युद्ध काल कैसा है, युद्ध काल कैसे आ गया है, तो उसका भी आगे वो वर्णन करता है कि अयम स कालः क्रमलब्ध शोभनः गुण प्रकर्षः दिवसोऽयमागतः। इसकी मैं लंबे वक्त से प्रतीक्षा कर रहा था, और जब मेरे गुणों का प्रकर्ष दिखाने का वक्त आया तभी ये शोक मेरे अंदर आया है। तो युद्ध काल और शोक दोनों ही बाबतों में कर्ण की सजागता हमको देखने को मिलती है। दूसरी बात कि कर्ण स्वयं अपने परिताप से सजाग है, तो वो परिताप क्यों हुआ है उसका भी कोई कारण होना चाहिए। क्या कारण है, तो उसके विषय में भी कर्ण कहता है आगे। उसके 2-3 कारण वो गिनाता है। सबसे पहला कारण वो कहता है पूर्वम कुंतिया समुत्पन्नो। ये सबसे बड़ा कारण है अपने भार का, यानी कि अपने उद्वेग के जो कारण है उसमें से सबसे पहला जो कारण है वो है पूर्वम कुंतिया समुत्पन्नो। में कुंती के पेट से उत्पन्न हुआ, कुंती का पुत्र हूं, फिर भी राधे इति विश्रुत। दुनिया के जो लोग हैं वो मुझे राधे के नाम से जानते हैं। अब यहाँ पर देखने लायक बात है कि अगर कर्ण कौन्तेय होता तो क्या होता। राधे तो है ही, तो उसके कारण क्या है वो हम सब जानते हैं। लेकिन अगर वो कौन्तेय होता तो क्या होता। तो सबसे पहली बात कि वो कौन्तेय होता तो उसको जो अपमान पूरे जीवन के अंदर उसको सहने पड़े
वो सभी अपमानों का सामना नहीं करना पड़ता। पहली बात, जितना उसका तिरस्कार हुआ वो तिरस्कार नहीं होता, उसको क्षत्रियों को मिलने वाले सभी लाभ उसको प्राप्त होते। जैसे कि द्रौपदी के स्वयंवर में उसको निकाल दिया गया, उसको क्षत्रिय नहीं है ऐसा कहकर उसको वहां पर स्वयंवर में वो नहीं भाग दे सका। तो जहां जहां उसका तिरस्कार हुआ वो सभी तिरस्कार न होता, वो शायद राजा बन पाता। तो ये सभी लाभ कौंतेय होने से होते, लेकिन वो राधेय हुआ, तो जो कौंतेय होने से लाभ मिलने वाले थे वो सभी लाभ उसको यहाँ पर नहीं मिल रहे। तो इसके कारण उसके मन के अंदर एक बहुत बड़ी चिंता वो खड़ी होती है उसके कारण। राधेय वो हुआ है तो वो सब उसको प्राप्त नहीं हो रहा, तो ये भी उसके उसकी व्यग्रता का एक कारण है। दूसरी बात तो कहता है युधिष्ठिरादयस्ते में यवियाम सस्तु पांडवाः। अपने भाई का दूसरा कारण, युधिष्ठिर आदि जो है वो मेरे छोटे भाई हैं, और छोटे भाई हैं इसलिए तो मैं उनको मार नहीं सकता क्योंकि भाई का हत्यारा हो जाऊंगा। तो इसीलिए उसके मन के अंदर एक शोक का वातावरण खड़ा हुआ है। अब उसके सामने दो स्थिति है। कर्ण एक बार कहता है कि कर्तव्यम रणशीर्षि प्रिय है, युधिष्ठिर आदि जो है वो मेरे छोटे भाई, तो उनको मार नहीं पाएगा, कौरव का ये नहीं कर पाएगा। तो उसके मन के अंदर एक बहुत बड़ी द्विधा चल रही है, और वो द्विधा जो है वही उसके भर का, उसकी चिंता का कारण बन गया। कि वो एक तीसरा भी कारण हमारे सामने रखता है, निरर्थमस्त्रम मया ही शिक्षितम। जो शस्त्र विद्या मैंने प्राप्त की है वो सब व्यर्थ हो गई है, और शस्त्र विद्या व्यर्थ हो गई है तो फिर से वही बात आती है, कर्तव्यम रणशीर्षि प्रियम, मैं कौरवों का कैसे प्रिय कर सकूंगा। अगर उसकी शस्त्र विद्या निरर्थक हुई है तो वो रण के मैदान के अंदर कौरवों का प्रिय नहीं कर सकता है। तो वो भी उसकी चिंता का एक कारण है कि उसका जो लक्ष्य है, उसको जो करना है, वो जो साधित करना चाहता है वो वहां पर नहीं कर सकता है। तो वो भी उसके उद्वेग का एक कारण बनता है। तीसरी बात एक है पुनश्च मातुः वचनेन वारितः। ये भी उसकी चिंता का कारण बनता है कि मुझे माता के वचनों से वारित किया गया है, रोका गया है। और देखिए ये जो सेंटेंस है वो बहुत ही अद्भुत है इस नाटक के अंदर, क्योंकि आगे जाके कर्ण एक दूसरा वाक्य बोलने वाला है, उसके ऊपर इसका सीधा प्रभाव पड़ता है। कैसे कि मुझे माता के वचन से मैं बाधित हो गया हूँ, मैं रुक गया हूँ, मैं और पांडवों को मार नहीं सकता हूँ। और इसीलिए आगे जाके कर्ण एक श्लोक कहता है, उसमें वो कहता है समर मुखम असह्यम पांडवानां प्रविश्य प्रथित गुणम गाढ़्यम धर्मराजम च बध्वा। धर्मराजम च बध्वा, यहाँ पर उसकी संगति होती है इस वाक्य की, मातुः वचनेन वारितः वाक्य की धर्मराजम च बध्वा के साथ संगति हम देख सकते हैं। कैसे कि मैं पांडवों को नहीं मारूंगा, और नहीं मारूंगा इसीलिए मैं युधिष्ठिर को बध्वा बांधकर आगे बढ़ूंगा, वरना वो वहां पर कह सकता था हत्वा, मैं युधिष्ठिर को मारकर फिर युद्ध के मैदान में आगे जा सकता हूँ। लेकिन माता को वचन दिया था कि मैं पांडवों को नहीं मारूंगा, इसलिए यहाँ पर वो हत्वा ऐसी क्रिया का प्रयोग नहीं करता है, लेकिन बध्वा ऐसी क्रिया का प्रयोग करता है। तो परस्पर संगति, जब कोई एक वाक्य भास आगे लिखता है तो वो वाक्य की पीछे के वाक्य पे क्या असर होगा, उसकी क्या संगति रहेगी, इसका भी एक विचार भास वहां पर करता है। और ये तो जो नहीं मार सकता है वही कर्ण की चिंता का विषय है। तो इस दृष्टि से भी हम देख सकते हैं कि कर्ण के मन के अंदर एक बहुत बड़ी व्यग्रता जन्म लेती है, वो खड़ी है। आगे एक नई बात है कि जब शक्र उसको आशीर्वाद देता है, उसकी पूरी कथा आप सब जानते हैं इसलिए मैं कथाओं में नहीं जाऊंगा, जैसे हमारा वक्त भी बचेगा। लेकिन जो शक्र है वो कहता है कर्ण को, सूर्य इव चंद्र इव हिमवान इव सागर इव तिष्ठतु ते यशः। तुम्हारा जो यश है वो ऐसे 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 बहुत ही स्थिर हो जाए, बहुत ही अचल हो जाए। तो फिर कर्ण अपने मन के अंदर सोचता है कि इसने दीर्घायु भवेति ऐसा क्यों नहीं कहा, तो क्यों नहीं कहा, उसके पीछे भी कर्ण की कोई चिंता है कि कहना क्या चाहिए, दीर्घायु भव ऐसा कहना चाहिए, ये नहीं कह रहा है, तो इसके पीछे भी कोई अशुभ संकेत रहा हुआ है।
ऐसी कर्ण के मन के अंदर एक छुपी चिंता हो सकती है। और इससे भी आगे जाकर हम देख सकते हैं कि जब कर्ण कवच और कुंडल दोनों को शक्र को यानी इंद्र को देने के लिए वो तैयार हो जाता है, तत्पर हो जाता है, और शक्र तुरंत ही कह देता है कि हाँ भाई मुझे यही चाहिए। पहले वो गाय देने की बात करता है तो शक्र कहता है नहीं, फिर हाथी, फिर अग्निशोम आदि बहुत सी सुवर्ण आदि बहुत सी चीजें वो कहता है कि तुमको मैं दे सकता हूँ, लेकिन शक्र हर बार उसको कहता है कि ये सब मुझे नहीं चाहिए। पर जब कर्ण कहता है कि मैं तुम्हें अपने कवच और कुंडल देने के लिए तैयार हूं, तब शक्र कहता है हाँ हाँ मुझे वो दे दो। तब कर्ण के मन के अंदर एक विचार आता है, वो बोलता है उसके अंदर, उसके मन के अंदर ही वो ये वाक्य बोलता है कि एष एवास्य कामः किम्नु खलु अनेक कपट बुद्धेः तृष्ण से उपायः। ये तृष्ण की कोई चालाकी तो नहीं है, मुझे मेरे साथ कोई छल तो नहीं हो रहा है। तो उसके मन के अंदर छल होने की एक आशंका भी हम वहां देख सकते हैं। वो साशंक है कि मेरे साथ कोई छल हो रहा है, और इस सब छल के पीछे शायद कृष्ण तो नहीं है, ऐसी भी एक उसकी विचारधारा वहां पर रही है। तो ये बात भी कर्ण को चिंता दूर करती है, उसको व्यथित करती है। और हम सब देख सकते हैं ये सारे जो कारण रहे हैं वो सभी कारण कर्ण की चिंता के अंदर क्रमशः उसको बढ़ावा देते हैं। उसको कम करने की बजाय ज्यादा से ज्यादा वो कैसे बढ़े, ये सब उसका कार्य करते हैं सब। और आगे जाके हम एक दूसरी बात भी वहां पर देखने लायक है कि जो कर्ण चिंता का अनुभव करता है, वो चिंता की नोट पूरे नाटक के अंदर सिर्फ दो ही पात्र करते हैं। एक कर्ण स्वयं करता है, और दूसरा जो भट्ट सैनिक आता है सबसे पहले, वो कहता है कि ये कर्ण चिंता थी। लेकिन देखने की बात यह है कि पूरे नाटक के दौरान उसके साथ रहने वाला शल्य, वैसे तो सारे विद्वानों ने कहा है कि ये कर्णभार नाटक का जो शल्य है वो बहुत अच्छा है, जैसे महाभारत में है वैसा नहीं है, उसके पात्र का यहाँ उद्धृतीकरण हुआ है। तो हम भी ऐसा ही मानते हैं कि कर्णभार का जो शल्य है उसका पात्र की दृष्टि से उद्धृतीकरण हुआ है, बहुत अच्छा शल्य है। लेकिन फिर भी कर्ण की जो व्यग्रता है वो शल्य नहीं देख पाता है, इसका भी कोई कारण रहा होगा। लेकिन वो कारण क्या है वो इस कृति से हम निश्चय तौर पर नहीं कह सकते। लेकिन फिर भी ये सोचने वाली बात है कि भट्ट जो बहुत दूर है और थोड़ी ही देर के लिए कर्ण के सामने आता है, फिर भी वो कर्ण के मन की चिंता को पढ़ लेता है। और जो शल्य पूरा समय कर्ण के साथ रहता है, फिर भी वो कर्ण की चिंता को नहीं देख सकता है, तो उसका क्या कारण रहा होगा, ये भी एक सोचने वाली बात है। ऐसे हम देखें तो पूरे कर्णभार नाटक के अंदर सभी जगह पे कहीं न कहीं कर्ण की चिंता को उपलक्षित या उसको प्रदर्शित किया गया है। और ऐसे अगर हम देखें तो कर्णभार का ये जो कृति है उसका नाम जो कर्णभार रखा है वो बहुत ही यथार्थ है, ऐसा मेरा मानना है। तो बस इतनी बात करके मैं अपने व्याख्यान को यहाँ पूरा करता हूँ। कोई गलती हो गई होगी, हिंदी बोलने का ज्यादा अनुभव नहीं है तो हिंदी में भी कोई गलती हुई होगी तो आप सभी विद्वान जन वो मुझे क्षमा करेंगे। बस यही बात करके मैं अपनी वाणी को विराम देता हूँ। नमो नमः। મહેશભાઈ, ખૂબ જ સરસ, ખૂબ મજા આવી, ખૂબ જ સુંદર. આપે પણ થોડી મિનિટોમાં મહેશભાઈની જેમ બંને મહેશભાઈ આજે એક તો એ રહ્યું કે ભાસ ઉપર બંને જણનું વક્તવ્ય રહ્યું, અને ખૂબ જ ઓછા સમયમાં આપે પણ માત્ર 30 મિનિટમાં એક બહુ જ સુંદર વિષય સૌની સામે મૂક્યો છે. તો महेश भाई, मैं आपका हृदय से आभार प्रकट करता हूं कि आपने बहुत ही अच्छा ये आज कर्णभार के विषय में हमें ये व्याख्यान दिया। कई लोग हमसे जुड़े हैं। सबसे पहले आपने भी प्रथम जो श्लोक है अपना ये नांदी श्लोक, नर मृगपतिर वर्ष्मालोकन भ्रांत नारी, उस श्लोक को बराबर भ्रांत नारी नर धनुज सुपर, मतलब कि कैसे किस क्रम से मानवीयता के मतलब वो कैसे क्रम लिया है उन्होंने, इस बात पे आपने प्रकाश डाला और बहुत ही अच्छा आपने समझाया। पूर्व कुंत्या समुत्पन्नो राधे इति विश्रुतः, अगर ये बात बता के कहाँ पे क्या कर्ण के मन में वास्तव में चिंता क्या है, और सबसे अच्छी बात है कि ये भी बताई आपने
कि मातुः वचनेन वारितः, ये जो सेंटेंस है, इस सेंटेंस का आपने इसका संगति जो है उसका कहाँ ये जुड़ता है, धर्मराजम च बद्ध्वा, और वहां पे बद्ध्वा की जगह अगर हत्वा भी हो सकता था, मगर ये शब्द लेके भास कैसे सबसे मतलब की बात रखते हैं अपनी, बहुत ही अच्छी तरह से आपने बताया। परशुराम के लिए जो जामदग्नि शब्द का प्रयोग हुआ है, इसके पीछे क्या मनोवैज्ञानिक कारण है, बहुत ही अच्छा। तो थोड़े समय में आपने बहुत ही अच्छी बात बताई है, मैं आपको बहुत बधाई देता हूँ, बहुत ही सुंदर। रोज आप हम सब लोगों को जोड़ते हैं, आज आपने बहुत ही अच्छा व्याख्यान दिया, तो आपके आभार प्रकट करता हूँ। हमारे साथ और भी कई लोग जुड़े हैं। सबसे पहले तो आज के दिन की एक महत्व की बात मैं आपको बताऊं कि हुआ ये कि आज हमने एक कॉलेज के प्रिंसिपल को बोला हुआ था, मगर उनकी सरकार के साथ अचानक से एक मीटिंग आ गई, तो वो जुड़ नहीं सके। उनका सुबह फोन आया, और सुबह फोन आते ही मैंने सोचा कि अब क्या कहे, महेश भाई पे फोन गया, तो महेश भाई ने मुझे फोन किया कि भाई ये ऐसा हुआ है सर, क्या करें। तो मैंने कहा आप हो संयोजक, आप बताओ क्या करें, आपको ही करना है। तो महेश भाई हो गए तुरंत तैयार, और दूसरे हमने महेश भाई पटेल अहमदाबाद संपर्क किया, क्योंकि वो पहले हमारे साथ आ चुके थे एक बार अध्यक्ष के रूप में, उनका वक्तव्य नहीं हुआ था। तो कई दिनों से मैं सोच रहा था कि महेश भाई हमारे सामने आए, तो आज सुबह उनको फोन किया, महेश भाई आपको आना है और आज ही आना है। तो तुरंत दोनों महेश भाई आज मेरी बात को मान के राजी हो गए। दोनों को मैं बहुत बहुत बधाई देता हूँ। और मैंने अपने कुछ मित्रों को ऐसा बता रखा है कि भाई जब हम ये जो श्रेणी है जो लंबी चलाते हैं, तो ऐसा होता है कई बार, कई बड़े लोग भी आते हैं, शायद कल या परसों अपने एक कुलपति आ रहे हैं हमारे सबके सामने। तो ये सब लोग बहुत से अलग अलग जगह से जुड़े हुए होते हैं, सरकार के कामों में जुड़े हुए होते हैं, तो हो सकता है कि कभी हाजिर ना हो सके, तो किसी को तुरंत बोलना पड़ता है कि आपको आना है। तो आज दोनों महेश भाई को मैंने बताया और दोनों आ गए। मैं दोनों का बहुत बहुत आभार व्यक्त करता हूँ। एक बहन जो है, मैं उनका नाम मुझे याद नहीं आता, पहले से हमसे जुड़ती हैं रोज, आज अभी शुरू हुआ तो पता चला कि हॉस्पिटल में है, कल उनका ऑपरेशन होने वाला है, तो वो भी हमसे जुड़ी हैं, आज हॉस्पिटल से हमें सुन रही हैं। मैं उनका भी विशेष आभार प्रकट करता हूँ, और संस्कृत के प्रति आपकी सेवा का भाव है उसको मैं वंदन करता हूँ, बहुत अच्छा है। ऐसे लोगों के कारण ही ये हमारी श्रेणी जो है वो चलती है। दोस्तों, आज ये ऐसा हुआ कि एक बहुत ही सीनियर अध्यापक का सामने से फोन आया मुझ पे सुबह, और उन्होंने मुझे बताया कि आप ऐसी श्रेणी चला रहे हो, बहुत अच्छा है, आपको मतलब कि बहुत शुभेच्छा, और मुझे एक विषय रखने की इच्छा है। तो मैं इतना खुश हो गया कि ये सबसे अच्छी बात ये है कि जब कोई व्यक्ति संस्कृत का अध्यापक सामने से बताता है, कभी कभी किसी को सामने से बताने में संकोच रहता है, परंतु मैं सभी से कहता हूं कि आप संकोच मत रखिए, ये सब अपना ही काम है ऐसे समझ के। अगर किसी की भी इच्छा है तो आप हमें बोल सकते हैं। मैंने उनको उनके प्रति आभार प्रकट किया कि बहुत ही अच्छा कि आपने मुझे सामने से बताया, तो बिना संकोच के आप बता सकते हैं कि राजेश भाई हमारी भी एक इच्छा है। बिल्कुल, तो हम उनका नाम नहीं बताते, परंतु ये अच्छा है, हम सब अपने ही लोग हैं ऐसा मान के हम लोग ये काम करेंगे। आने वाले दिनों में दिल्ली के एक अध्यापक जो हैं, मेरे मित्र हैं भारतेंदु पांडे, वो हमसे जुड़ने वाले हैं। तो शायद आज जुड़े होंगे, मैंने उनको लिंक तो भेजी थी, लेकिन पता नहीं अभी जुड़े हैं या नहीं, लेकिन वो आने वाले हैं। तो मैं सभी का यहाँ पे स्वागत करता हूँ, जो भी आएंगे वो। आज दोनों महेश भाई को फिर से एक बार शुभाशीष, मतलब बहुत ही अच्छा, उनके प्रति आभार भी प्रकट करता हूँ। हमसे कुछ लोग रोज जो जुड़ते हैं उनमें हमारे कगराना साहब है, जो नोट पेन लेके ऐसे बैठते हैं कि हम लोगों को ऐसा लगता है कि भाई 4 बज गए, अगर नहीं जुड़ेंगे तो कगराना साहब कहेंगे कि भाई क्यों राजेश भाई क्यों देर कर दी। तो एक उनका भी हमें ये रहता है। तो कगराना साहब का बहुत बहुत धन्यवाद। कगराना साहब रोज व्याख्यान के अंत में एक नोट भी लिखते हैं, और शायद हमारा जो व्हाट्सएप ग्रुप है उसमें भेजते हैं कि आज का व्याख्यान क्या रहा, कैसा रहा, किसने क्या कहा। तो कगराना साहब का मैं बहुत बहुत आभार प्रकट करता हूँ। और भी कुछ लोग हमसे जुड़ते हैं,
और आगे की बात के लिए अब मैं महेश भाई को देता हूं, अपने महेश भाई पटेल हमारे गोधरा वाले, उनको देता हूं। और महेश भाई, मैं आपसे आज मैं ये मीटिंग छोड़ रहा हूं क्योंकि एक और मीटिंग सोमनाथ संस्कृत यूनिवर्सिटी की है, वो चल रही है, उसमें जुड़ना है, अभी फोन आया है। तो आप सबको प्रणाम करके मैं छोड़ रहा हूं। और आगे का आज का जो है आभार विधि के लिए शायद नरेश भाई हैं, नरेश भाई आभार विधि करेंगे। मैं थोड़ा जल्दी है इसलिए छोड़ रहा हूँ। सभी को प्रणाम, नमस्कार नमस्कार। महेश भाई, मैं विनती है कि गुरुवर्य चौकसी सर जुड़े हुए हैं हाँ, और सभी मित्र महाकांत जी है, विजयानंद भी है, विजयानंद भाई भी, इन सबको भी कुछ कहना है। हाँ, सबसे पहले गुरुवर्य चौकसी सर को प्रणाम करते हैं कि आप हम दोनों को कुछ आपने सुना है तो आशीर्वचन कीजिए। जरूर। नमस्ते महेश भाई। नमस्ते सर। नमस्ते। એક મહેશ અને બીજા મહેશની વચ્ચે મધ્યમ થવું એ વ્યાજબી નથી. ના ના, આપના આશીર્વાદ અમારા માટે સર્વકાલ કારક જ બનશે. આ બધા જે નાટકો અને એના સંદર્ભો છે ને, ક્ષણે ક્ષણે આપણા જીવનમાં રચાતા હોય છે. આજે બી એવું છે કે મારે મધ્યમ તરીકે વચ્ચે આવવું પડે એવું છે. અને આટલી જ ભૂમિકા અદા કરવાની છે કે બંનેને બહુ સરસ અભિનંદન છે. હવે ધીરે ધીરે છે ને બંને મહેશભાઈ પારંગત જ છે, આપણા બધા મિત્રો, યુવા મિત્રો બધા પારંગત જ છે. આપણે જે મુદ્દા થઈ જવું જોઈએ. તો શું છે એ અક્ષર દેહ છે ને, એ મનુષ્યના દેહ કરતા બી વધારે આકર્ષક હોય છે. એટલે થોડી વખત સ્ક્રીન ઉપર એ આવે ને ટેક્સ્ટ, એ બી બહુ જરૂરી છે. તો ફરી શુભેચ્છાઓ છે સૌને. ધન્યવાદ. સર, શીઘ્રતાને કારણે થયું નથી, અતિ શીઘ્ર કરી દઈશું સર, ચોક્કસ. હા, ધીરે 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 બધા માટે સૂચના છે, બધા માટે. એ જરૂરી છે સર, કારણ કે આ વોઇસ તો હમણાં લોપ થઈ જશે, પણ જો એ પીપીટી હોય તો ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓને પણ ઉપયોગી થાય અને એ શાશ્વતકાલીન રહેશે. બરાબર છે? ના ના મહેશભાઈ, લગભગ આજે સવારે વિષય નક્કી થયો ને આજે જ આવી ગયા. યુટ્યુબ ઉપર હશે, યુટ્યુબ ઉપર આપણું વ્યાખ્યાન હશે. યુટ્યુબ આજે નથી દેખાતું. હા, યુટ્યુબ ઉપર આપનું વ્યાખ્યાન રહેશે, એટલે નાસ્તો નહીં થાય. આજે નથી. યુટ્યુબમાં નથી લાગતો. બસ બસ આગળ ચલાવો, હવે આગળ ચલાવો કાર્યક્રમ. तो मित्रों, आगे मैं नरेश भाई बंजारा, अगर किसी को कुछ कहना है तो है, अन्यथा हम आभार विधि करके लेखन को करें. એક મિનિટ. विजयानंद भाई कुछ कह रहे थे. મહેશભાઈ, બંને મહેશભાઈએ સરળતાથી અને બધું બંધ રાખો ને. विजयानंद भाई आपનું માઇક મ્યુટ કરો. ઓકે. હેલો, આવે છે અવાજ? હા, બિલકુલ આવે છે. બંને મહેશભાઈએ મહાભારત આધારિત રૂપકોની સરળતાથી વિદ્યાર્થી ભોગ્ય શૈલીમાં રજૂઆત કરી દીધી છે. અને મહેશભાઈ, આપણા ગાંધીનગર વાળા મહેશભાઈની વાત કરું છું, એમણે એક નવો વિષય ઉદ્ઘાટિત કર્યો છે અને એક નવું શીર્ષક હવે વિદ્યાર્થીઓએ ખરેખર લખવું જોઈએ કે ત્રીજી એની આ વ્યાખ્યા પણ છે, એની વ્યુત્પત્તિ પણ છે કે ઘટોત્કચ પણ ખરેખર અર્થમાં મધ્યમ છે જ. મને આપણા એમએ ની વાત યાદ આવી જાય છે કે એમાં જે મધ્યમ વ્યાગ અમે ભણ્યા હતા એમએમાં, ત્યારે ઈદૃશમ એ વખતે પુસ્તિકા પણ નહોતી મળતી એ વખતે, અને છતાં પણ પંડ્યા સાહેબે આપણને ઉપલબ્ધ કરાવી હતી. એમાં ઈદૃશમ એવ જે કર્ણે કહે છે, એ કર્ણેની ઉક્તિઓ બે વાત માટે કહેવાતી હોય છે. એક તો ભવિષ્યમાં ઘટના કોઈ બનનારી હોય ત્યારે, અથવા તો કોઈ ઘટના
પૂર્વમાં રંગમંચ ઉપર આવી ગઈ હોય ત્યારે તો એવી વાતમાં આ ઈદૃશમ એવી ઘટના છે કે જે બંને વાત માટે નથી. આ એક જ જગ્યા એવી છે કે જ્યાં જે પૂર્વમાં પણ આવી ગઈ નથી અને ભવિષ્યમાં પણ બનનારી નથી. એમાં એ ઈદૃશમ એમાં એટલી બધી વાતો કરી દે છે કે આપણને એ કલ્પવી પડે છે કે આવું એમણે કહ્યું હશે. કારણ કે એક તો રાક્ષસી છે એટલે ઉપવાસ કરે નહીં. નંબર 2, ઉપવાસ કર્યા હોય તો પારણા માટે માંસાહાર કરવાનો હોય ન કરવાનો હોય, છતાં પણ એમ કહે છે કે મને ખબર હતી કે તમે આજ વનમાં જ છો અને તમારા સિવાય કોઈ મનુષ્ય ઘટોત્કચને મળશે નહીં, તમે જ હાથમાં આવશો અને આપણી મુલાકાત થશે, એટલા માટે મેં ઉપવાસ કર્યા છે અને એના પારણા માટે આપને મળવાનું થાય એ આયોજન કર્યું છે. એ વાત પણ વિદ્યાર્થી માટે એક કરણે માટેની યુક્તિ પણ અમે એ વખતે એમએમાં શીખ્યા હતા. આજે મને મહેશભાઈ પુનઃ તાજી કરાવી દીધી છે. તે મહેશભાઈનો એ બારે હું આભાર માનું છું, અભિનંદન આપું છું એમને. એકદમ સરસ. એટલે આજે આખું વિશ્વ સાયકોલોજીની વાત કરે છે, માનસિકતાની વાત કરે છે, તો મહાકવિ ભાસ એવા વ્યક્તિ હતા કે તે જમાનામાં પણ વિદ્યાર્થી બાળક રૂપે રહેલા ઘટોત્કચને, ભલે બિહામણો હતો, રૌદ્ર લાગતો હતો, થોડોક હિડિંબાથી જન્મેલો એટલે અરણી જ એને કીધો છે, રાક્ષસી જ એવો શબ્દ વાપર્યો છે, પણ તેમ છતાં એ શું એનામાંથી પોતાના માતા પિતાની સાથે જોડાવાનું, રહેવાનું, એનું એ ભાવ થોડો જતો રહેતો હશે. માટે એને પણ આ રીતે એને માતા પિતાની સાથે જોડ્યો છે. એ વાત લગભગ મેં ભટ્ટ સાહેબને એક વખત વાત કરી તો એમણે કીધું કે હા આ વાત તાર્કિક છે, પણ આના તરફ કોઈનું ધ્યાન ગયું નથી, તું એક લેખ લખ. પછી મેં એક લેખ લખ્યો અને એમને બતાવ્યો, બરાબર છે. એટલે મને એમ થયું કે વિદ્યાર્થીઓ આમાં વધારે હોય છે એમફિલ પીએચડી ના, અને અધ્યાપક મિત્રોને પણ કદાચ આ ત્રીજો મધ્યમ કયો એ તો કદાચ ખબર નહીં હોય અને બધાને પુસ્તક મારું પહોંચે ના પહોંચે, એટલે આ બાને અહીં મૂકવાનો પ્રસંગ થયો. અને ચોકસી સરને પણ મેં એકવાર વાત કરેલી, એમણે પણ એની પુષ્ટિ કરેલી કે હા આવું શોધતા રહેવું જોઈએ. એટલે આ બંને ગુરુજનો એવા છે કે એમની જોડે તમે 10-15 મિનિટ બેસો એટલે તમને કશું નવું મળે. અને એને માનવ જીવનમાં ઉતારવાની વાત તો ચોકસી સરની ઓલવેઝ હોય જ. એટલે એમનો આ ક્ષણે આભાર માનીને તમે પણ જે વાત પુષ્ટ કરી એ બદલ આપનો આભાર માનું છું. આપ સૌને પુનઃ પ્રણામ અને શુભેચ્છાઓ. આગળનું મહેશભાઈ હવે સંભાળશો. હું નરેશભાઈ વણજારા સાહેબને વિનંતી કરીશ કે તેઓ આ વ્યાખ્યાનની આભાર વિધિ કરે. નરેશભાઈ आज की हमारी इस संस्कृत व्याख्यान श्रेणी में उपस्थित सर्वजनों को मैं वंदन करता हूँ। हमारी श्री गोविंद गुरु विश्वविद्यालय गोधरा के संस्कृत अध्यापक समूह द्वारा समायोजित ये जो व्याख्यान श्रेणी चल रही है उसमें हमारे प्रेरणा स्रोत हमारे यूनिवर्सिटी के कुलाधिपति डॉक्टर प्रताप सिंह चौहान महोदय है, जिनको मैं वंदन करता हूँ। आज जब नाटक की बात हो रही है तो हमारी पूरी ये जो व्याख्यान श्रेणी चल रही है उसके जो सूत्रधार है डॉक्टर राजेश व्यास साहेब, उसको भी मैं आज वंदन करता हूँ। और हमारी पूरी टीम ये जो व्याख्यान श्रेणी चला रही है उसका भी मैं आज आभार व्यक्त करता हूँ। आज के दोनों वक्ता बहुत अच्छे थे। प्रथम महेश भाई जिनका सुर बहुत अच्छा था और अपर महेश भाई जो मेरे मित्र है उनकी वाणी बहुत मधुर थी। तो ऐसे सुरम्य वाणी का जो समन्वय हुआ है, जो मध्यम का व्यायोग हुआ है, उसके लिए उन दोनों का भी मैं आज आभार व्यक्त करता हूँ। हमारे इस व्याख्यान श्रेणी में जुड़े हुए हमारे सभी जो विद्वान गुरुजन है, हमारे सूर्योदयी जो मित्र है और जो भावक गण है, उन सभी को इस समूह में जुड़ने के लिए मैं हृदय से उन सभी का आभार व्यक्त करता हूँ। अस्तु। भारत माता की जय। आपका बहुत आभार नरेश भाई। और मित्रों, कल फिर से इसी वक्त एक नए व्याख्यान के साथ हम मिलेंगे। तब तक आप सभी को नमो नमः।